મહી નદીને કાંઠે ચમારા નામે ગામમાં સુતાર દયાળજી સારા હરિજન હતા, નિર્મળ અંતઃકરણવાળાને પ્રભુમાં ખરેખરી પ્રીતિવાળા હતા. તેમનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ તેડવા પધાર્યાને સાથે સાધુનું મંડળ લાવેલા. તે જોઈને આખું ગામ દર્શન કરવા આવ્યું જે દયાળજીને ઘેર મહારાજ તથા સંત પધાર્યા છે. ને મહારાજે દયાળજીને દર્શન દીધા. ત્યારે તે નિરખીને અતિશય આનંદ પામ્યો ને સહુને કહેવા લાગ્યો જે આ મહારાજ પધાર્યા તે ચાકરી કરો ને ઘોડાને ચાર્ય નીરોને રસોઈ કરો. તે મહારાજ જમે ને સંત પણ મારે ઘેર આજ ઘણે દિવસ પધાર્યા છે, માટે તેમને જમાડો એમ કહી પોતે ઊભો થયો ને બોલ્યો જે હે મહારાજ, તમે આજ ઘણે દિવસે પધાર્યા છો એમ કહી મહારાજને તથા સંતને પગે લાગવા માંડ્યો ને સહુને કહે જે આ ઊભા મારો બાપ, જુઓને મારી ઉપર એમનું હેત બહુ છે. એમ બોલતા બોલતા દેહનો ત્યાગ કરીને શ્રીજી મહારાજ સંગાથે ધામમાં ગયો ને તેનો દેહ ઢળી પડ્યો. તે વખતે હજારો મનુષ્યો જોવા આવ્યા હતા. તે આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે આવી રીતે દેહ પડવો એ તો મોટા મુનિવરોને પણ દુર્લભ છે, માટે આ તો મોટો પરચો કહેવાય ને આવો પરચો સ્વામિનારાયણ ભગવાન દે. તેને જે પાપી જીવ હશે તે નહીં માને પણ સારા હશે તે તો માનશે. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો.